₹12,001 માતાજીની આરતી ઉતારવાના ₹12,001 દીપાવલી મહોત્સવ 2014 મા વારાઈના 3 દિવસના ગરબા આજે દિવાળી મા વેરાઈનો ગરબો બેસતું વર્ષ અને ભાઈ બીજ માનતાના ગરબા આ પ્રસંગે ઉપસ્થિત એવા સૌ સગા સંબંધી સ્નેહીજનો કલાકાર મિત્રો રિધમ ગ્રુપ દેવ સ્ટુડિયો કડી તમામે તમામનું અત્રે બટિયા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। માતાજીની આરતી ઉતારવાના ₹13,001 માતાજીની આરતી ઉતારવાના ₹15,001 બોલો ભાઈ 10 વાગે નિત્ય સમય મુજબ માતાજીની આરતી માના ચોકની અંદર શરૂ કરવામાં આવશે। હવે આપણી પાસે બહુ વધારે સમય નથી તો વહેલામાં વહેલી તકે માતાજીની આરતીની ઉત્સવણીમાં હાજર એવા સમગ્ર પરિવારના ભાઈઓને નિમંત્રણ। માતાજીની આરતી બાદ અત્રે માતાજીના ગઢુલિયાની ઉત્સવણી કરવામાં આવશે તે સમયે પણ તમામ ભાઈઓએ હાજર રહેવા નોંધ લેવી। માતાજીની આરતી ઉતારવાના ₹18,001 માતાજીની આરતી ઉતારવાના ₹18,001 માતાજીની આરતી ઉતારવાના ₹21,001 માતાજીની આરતી ઉતારવાના ₹21,001 યુએસએ મુકામે માતાજીના 3 દિવસના ગરબા લાઈવ ટેલિકાસ્ટના આ વર્ષના દાતા છે પટેલ શૈલેષ કુમાર ભૂરીદાસ સદીદાસ પરિવાર। તો માતાજી તેમને ખૂબ ખૂબ આપે એવા આપ સર્વવતી માતાજીને પ્રાર્થના કરું છું। અને યુએસએ વસતા તમામે તમામ ભાઈઓને વિનંતી છે કે આ લાઈવ ટેલિકાસ્ટ દર વર્ષે અમને યુએસએ થી વસતા મિત્રો ભાઈઓ તરફથી અમને સ્પોન્સરશિપ મળતી રહે તેવી એક અપેક્ષા રાખીએ છીએ। તો આ વર્ષના દાતાશ્રી એવા પટેલ શૈલેષ કુમાર ભૂરીદાસ સદીદાસ પરિવારનો સમગ્ર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। માતાજીની આરતી ઉતારવાના ₹21,001 11 કલાકે 10 વાગે માતાજીની આરતી બાદ ગરબા વચ્ચે જે સમય મળશે તે સમય દરમિયાન અહીંયા માતાજીના ગઢુલિયાની ઉત્સવણી કરવામાં આવશે। નાસ્તા સમયે એ ઉત્સવણી પૂર્ણ કરવામાં આવશે। તો શરૂઆતની ઉત્સવણીમાં જે કોઈ ભાઈઓએ ભાગ લેવાનો હોય તેઓ આરતી બાદ પણ માતાજીના ચોકમાં હાજર રહે। રાત્રે 11 કલાકે માતાજીના ગરબાની શરૂઆત થશે। વહેલી સવારે 5:30 કલાકે માતાજીના ગરબા વળાવવામાં આવશે।
આવતીકાલે જેમને ગરબા વાળ્યા છે તમામ પટેલ મોતીબેન મોહનદાસ, પટેલ ભીખાભાઈ મોહનદાસ, પટેલ યોગીનાબેન વિજયકુમાર, પટેલ સુરેશકુમાર કાનજીભાઈ, પટેલ ધીરજભાઈ શંકરલાલ, પટેલ અશોકભાઈ ગાંડાલાલ, પટેલ સુમનભાઈ ગાંડાલાલ, પટેલ રાજુભાઈ અંબાલાલ, પટેલ વિજયભાઈ ગોવિંદલાલ, પટેલ રીટાબેન નવનીતભાઈ અને પટેલ સવિતાબેન કાલાભાઈ. તો આવતીકાલે બેસતા વર્ષના માનતાના ગરબા જેમને વાર્યા છે તે તમામે સવારે જ્યારે માતાજીનો ગરબો અહીંથી વરાવવામાં આવે ત્યારે એમને પોતાને ગરબો વાર્યો છે તો ગરબો માતાજીના મંદિરેથી અહીંયા ચોકમાં લાવવાનો હોય છે. તો તમામ હાજર લેવાની નોંધ લેવી. આવતીકાલે જેમને ગરબા વાર્યા છે તે તમામે માતાજીના મંદિરથી ગરબો અહીંયા લાવવાનો હોય છે. તો તમામે હાજર રહેવાની નોંધ લેવી. 8 વાગે માતાજીનો થાનના પૈસા જે કોઈ ભાઈઓને જમા કરાવવાના હોય તે ભીખાભાઈ અથવા ચેતનભાઈ પાસે સત્વરે જમા કરાવે છે. 3 દિવસની કાર્યસૂચિ કોઈ પરિવારના ભાઈઓને ન મળી હોય તો અહીંયા સ્ટેજ પાસે આવીને તે કાર્યસૂચિ લઈ જઈ શકે છે. માતાજીની આરતી ઉતારવાના 22,222 રૂપિયા. માતાજીની આરતી ઉતારવાના 22,222 રૂપિયા. બોલો ભાઈ. 10 વાગે માતાજીના ચાચર ચોકની અંદર માતાજીની આરતી શરૂ કરવામાં આવશે. આરતી માટે એક સૂચન છે. આવતીકાલે જેમને ગરબા વાર્યા છે તે તમામે અહીંયા સમૂહમાં આરતી ઉતારવાની છે. કોઈ પણ ભાઈઓએ ઘરેથી આરતી માટેની કોઈ પણ સામગ્રી અહીંયા લાવવાની નથી. અત્રેથી જ તમને આરતી તૈયાર કરીને આપવામાં આવશે. માતાજીની આરતી ઉતારવાના 23,001 રૂપિયો. બોલો ભાઈ. માતાજીની આરતી ઉતારવાના 23,001 રૂપિયો. સમગ્ર પરિવારના ભાઈઓને એક વિનંતી છે કે પોતાના કોઈ 2 વ્હીકલ હોય અથવા પોતાની કોઈ ગાડી હોય તો મહેરબાની કરીને 3 દિવસ સુધી જ્યાં કંતાન પાથર્યું એ ભાગની અંદર પોતાનું કોઈ 2 વ્હીકલ અથવા 4 વ્હીકલ ગાડી અત્રે ન લાવવા માટે વિનંતી છે. માતાજીની આરતી ઉતારવાના 23,001 રૂપિયો. બોલો ભાઈ. માતાજીની આરતી ઉતારવાના
₹23,001. માતાજીની આરતી ઉતારવાના ₹23,001. માતાજીની આરતી ઉતારવાના ₹23,001 દોઢ વાર